પોરબંદર પાણી પાણી છે તો દ્વારકામાં ધમધોકાર છે। જી હા, દ્વારકામાં જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ છે। ધોધમાર વરસાદને કારણે જ્યાં જુઓ ખેતરો પાણી પાણી થઈ રહ્યા છે, રસ્તાઓ પાણી પાણી થઈ રહ્યા છે। કલ્યાણપુર વિસ્તારમાં આપ જુઓ તો સતત પાણી છે, તો આજુબાજુના તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ છે, જેના કારણે હવે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતરો શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે, નદીઓ બે કાંઠે છે। લીંબડી તરફ જતા હાઈવે પર પાણી ભરાઈ ગયા, લોકોને હાલાકી પડી રહી છે। તો કેટલાક ગામ વચ્ચે રસ્તો પણ ધોવાઈ જતા લોકોને મુસીબતનો સામનો કરવો પડ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર છે તે મેઘરાજાની બેટિંગ છે તે ધમાકેદાર જોવા મળી છે। ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના જે ભદ્રકાળી ચોક વિસ્તાર છે કે જ્યાં કમર સુધીના પાણી છે તે ભરાવાની સમસ્યા છે તે આ જ વખતે પણ છે તે યથાવત જોવા મળી રહી છે। હાલ દ્વારકાની વાત કરીએ તો દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તારના જે દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે અત્યારે ઊભું પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે મુશ્કેલ બની રહ્યું છે। જે રેસ્ટોરન્ટો છે ત્યાં પણ છે તે પાણી ભરાવાની સમસ્યા અને જે લોકો છે તે કમર સુધીના પાણીની અંદર છે તે આવવા માટે મજબૂર છે તે પણ છે બની ગયા છે। દ્વારકાને લગતા જે મુખ્ય બજારો છે ત્યાં પણ છે તે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે અને જે ભદ્રકાળી ચોક વિસ્તાર છે કે જ્યાં છે તે પાણી ભરાવાની સમસ્યા હજુ પણ છે કે યથાવત જોવા મળી રહી છે। જયદીપ લાખાણી, ઝી મીડિયા, દ્વારકા।